7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ તાલુકામાં હાલ ચાલી રહેલી રસ્તાની કામગીરીને લઈને ભારે વિવાદ ઊભો થયો છે। મલેકપુરથી પીછુડા ઘાટી સુધી બનાવવામાં આવી રહેલા રસ્તાની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ મલેકપુર પીછુડા ઘાટી સુધીના રોડ રસ્તાની મીડિયા દ્વારા સ્થળ પર જઈ તપાસ કરવામાં આવતા અંદાજે 12 ફૂટ જેટલો રસ્તો નબળી ગુણવત્તાનો બનાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાયું હતું। આ મામલો સામે આવતા સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનતો રસ્તો શરૂઆતમાં તૂટતો અને નબળો દેખાઈ રહ્યો છે, જે સીધો ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે બાંધકામ શાખાના જવાબદાર તાંત્રિક સ્ટાફ અને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતના કારણે ગુણવત્તાના ધોરણોનું પાલન કરવામાં આવતું નથી। યોગ્ય મટીરીયલનો ઉપયોગ ન થવાથી રસ્તાની મજબૂતાઈ પર પણ સવાલ ઊભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં આ રસ્તો લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે। ગ્રામજનોએ તંત્ર પાસે માંગ કરી છે કે સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ થાય અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તાંત્રિક સ્ટાફનું કોઈ સુપરવિઝન જોવા મળતું નથી। હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો એક વિષય એ બની ગયો છે કે જવાબદારો સામે જવાબદાર વિભાગ આ અંગે કેવા પ્રકારના પગલાં ભરે તે જોવું રહ્યું કે પછી સબસલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।